કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ટીમ ગબ્બર હર હંમેશ સેવાકીય કાર્ય માટે અગ્રેસર રહે છે। આજ રોજ 5 થી 10 વર્ષના નાના બાળકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બાળકો માટે પાવભાજી બચ્ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે તમામ બાળકોને ઠંડીની ઋતુ પ્રમાણે 120 બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ફિજી આઇલેન્ડ ખાતે રહેતા વસુબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમ ટીમ ગબ્બર દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ સાદિક કાજલવાલા। बेटा बच्चा खुश ने बीजू भूरा कलर ना कहीं से अंदर गया देखो फिर से बाने खाली स्कूले पेरेंट जसो ने कौन कौन जैसे बद्दा नीचे भी बदा हैप्पी કેટલા હેપી। વડોદરા શહેરમાં આવેલ જલારામ નગર ખાતે આજે ઘણા બાળકો જે સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને આજે સ્વેટરનું વિતરણ કર્યું છે। સાથે બચ્ચા પાર્ટી જેમ કે પાવભાજીનો કાર્યક્રમ રાખ્યો હતો। સતત દર વર્ષે ટીમ ગબ્બર હર હંમેશા સેવાકીય કાર્યની અંદર અગ્રેસર રહે છે। આ વર્ષે અમે ધાબળાનું વિતરણ નથી કર્યું, પરંતુ જે વસુબેન પટેલ જેઓ વિદેશમાં રહેતા હોય છે પરંતુ આજે જે વડોદરા શહેરમાં આવ્યા હતા ત્યારે એમની એક ઈચ્છા હતી કે બાળકો સાથે કંઈક ને કંઈક એમને મોઢા ઉપર ખુશી લાવવાનો એક પ્રયત્ન કરવો છે। ત્યારે આજે ટીમ ગબ્બરના સભ્યો સાથે ટીમ ગબ્બરમાં તમામ મિત્રો સાથે મળીને જલારામ નગર ખાતે દરેક બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું છે। સાથે એમને પાવભાજી જમાડીને એમના મોઢા ઉપર ખુશી લાવવાનો એક પ્રયત્ન કર્યો છે। ટોટલ 120 બાળકોને સ્વેટર આપ્યા છે અને હજુ પણ કંઈક બાળકો હશે તો ચોક્કસથી ટીમ ગબ્બર આવનારા દિવસોમાં પણ એ લોકોને સ્વેટરનું વિતરણ કરશે। જય હિન્દ જય ભારત। હું કુનાલ પટેલ ટીમ ગબ્બરથી। વડોદરા શહેરમાં અને ગુજરાત રાજ્યમાં આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે છે અને એ સંદર્ભમાં અમે આજે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જે સ્લમ વિસ્તાર છે વડોદરા શહેરનો અને ત્યાં જરૂરિયાતમંદ બાળકો છે તેને અમે 100 થી 150 બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું છે અને આ સ્વેટરના વિતરણમાં વિદેશથી અમારા જે બા આવ્યા તેમનો સાથ સહકાર રહ્યો છે, તો એના માટે હું સમગ્ર ટીમ ગબ્બર વતી એમનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે છે તો આ વિસ્તારમાં આવા લોકોની ધ્યાન રાખવાની જવાબદારી એક સજ્જન સિટીઝન તરીકે આપણી વધી રહી છે। તો મને આશા છે સમગ્ર શહેરવાસીઓ આવા લોકોનું ધ્યાન રાખશે। સાથે સાથે આપની પાસે એવી કોઈ અનયુઝડ વસ્તુ પડી હોય જે આપને લાગે કામની નથી તો અમારી ટીમનો સંપર્ક કરજો, જેથી અમે આ લોકો સુધી આ વસ્તુ પહોંચાડીશું। થેન્ક યુ। જય હિન્દ જય ભારત। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें